મિત્રો આ છે ચના ટિક્કી, જે તમે આખા આણંદમાં કહીએ નહીં ખાધી હોય, બરાબર। અને તમે જે આ બધી વસ્તુ જોઈ રહ્યા છો ને, આ બધી વસ્તુ આપણે પ્યોર ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન બધી વસ્તુ છે। અને અત્યારે હું આણંદની ખોદરી ગલીમાં બાલાજી ઇડલી ઘરમાં આવ્યો છું। તમે જે અંકલ જોઈ રહ્યા છો, આ અંકલ પ્રોપર આપણે સાઉથ ઇન્ડિયન છે, સાઉથના છે, અને અત્યારે આપણે આણંદમાં સરસ મજાનો બિઝનેસ કરી રહ્યા છે। પ્યોર ઓથેન્ટિક બધી સાઉથ ઇન્ડિયનની વસ્તુ આપણે પબ્લિકને પ્રેમથી ખવડાવે છે। સો અંકલ, આપણી જોડે કઈ કઈ વસ્તુ છે અને મોસ્ટ ઓફ પોપ્યુલર આઈટમ આપણી કઈ છે? એની આપણી પાસે મેંદુવડા છે, થાટે ઇડલી છે, વઘારેલી ઇડલી છે, પૂડી ઇડલી છે। પૂડી ઇડલી તમને આખા આણંદમાં ક્યાંય નહીં મળે, રાઈટ। અને સ્પેશિયલી આપણે પાઇનેપલ શીરો છે, ઓથેન્ટિક પાઇનેપલ પલ્પથી બનાવવામાં આવેલો છે। શું વાત છે! અને એનો રિસ્પોન્સ ઘણો સારો મળ્યો છે અમને। અને તમે આ મેદુ વડા જુઓ, કેટલા જોરદાર ફૂલ્યા છે। કહેવાય છે કે ભાઈ તમે બાલાજી ઇડલી ઘરમાં મેદુ વડા ખાવા આવશો ને, એટલે તમારે મિનિમમ 15 થી 20 મિનિટ તમારે વેઇટ કરવો પડશે, કારણ કે અંકલ બધું લાઈવ બનાવે છે અને લાઈવ ખવડાવે છે અને પ્રોપર હાઇજીનનું ધ્યાન રાખીને ખવડાવે છે। તમે મેદુ વડાની ખાલી સાઇઝ જુઓ, એકદમ લાર્જ સાઇઝ છે અને સરસ મજાના આપણે જોરદાર ફૂલેલા છે, બરાબર। એના સિવાય આપણે ઇડલી મળે છે, વઘારેલી ઇડલી પણ લાઈવ બનાવવામાં આવે છે, થાટે ઇડલી છે, આ પાઇનેપલ શીરો છે જે પ્રોપર અંકલ ઘરે જ બનાવે છે, આ આપણી સંભાર છે, ચટણી છે, બધું જ તમે અહીં જોઈ રહ્યા છો ને, બધું જ લાઈવ બનાવે છે અને લાઈવ ખવડાવે છે, બરાબર। હવે અંકલ, આપણા મેનુની સ્ટાર્ટિંગ પ્રાઇસ શું છે? આપણે મેનુની સ્ટાર્ટિંગ પ્રાઇસ 60 રૂપીસની પ્લેટ છે, રાઈટ। 60 રૂપીસમાં 3 ઇડલી આવે છે, ઓકે। 60 રૂપીસમાં 2 મેંદુવડા ચના ટિક્કી આવે છે, રાઈટ। અને આપણે વઘારેલી ઇડલી 80 રૂપીસ, આપણે મેક્સિમમ 80 રૂપીસ છે। કોમ્બો લઈએ એમાં કોમ્બોમાં અલગ અલગ છે, 80 રૂપિયા, 90 રૂપિયા, 110 રૂપિયા, એ રીતનું કોમ્બો સિસ્ટમ પણ છે આપણે। શું વાત છે, બરાબર છે। અને બીજું કહેવાય કે ભાઈ આપણા આણંદ વિદ્યાનગરની પબ્લિકનો રિસ્પોન્સ તમને કેવો મળે છે? રિસ્પોન્સ ઘણો સારો મળે છે, ખાસ કરીને પાઇનેપલ શીરો અને મારી વઘારેલી ઇડલી એ મારી હોટ ડિશ છે ત્યાં પણ। અંકલની આપણે હોટ પોપ્યુલર ડિશ જે સૌથી વધારે વેચાય છે તે પાઇનેપલ શીરો છે અને વઘારેલી ઇડલી છે, અને તેના સિવાય પણ તમે બીજું ઘણું બધું ટ્રાય કરી શકો છો। ચટરપટર આવ્યું છે ને, ત્યાં તેમની બીજી બ્રાન્ચ આવેલી છે અને આ મેઇન બ્રાન્ચ છે। હવે અંકલ, લોકેશનની આપણે વાત કરીએ તો આ લોકેશન આપણે ટાઉન હોલની એક્ઝેક્ટ સામે જૂની ખોદરી ગલી છે, ત્યાં આવેલી છે। આપણે આણંદની જે સૌથી જૂનામાં જૂની ખોદરી ગલી છે, ત્યાં છેલ્લેથી બીજું કાટ આપણે બાલાજી ઇડલી ઘર આવેલું છે। તો ભાઈ, જે લોકો પણ સાઉથ ઇન્ડિયન ખાવાના શોખીન હોય અને એકદમ અફોર્ડેબલ પ્રાઇસમાં બેસ્ટ સાઉથ ઇન્ડિયન ફૂડ ખાવાનું હોય ને, તો ભાઈ અંકલને ત્યાં જરૂરથી આવજો। અહીંયા તમને આના કરતાં પણ બીજી ઘણી બધી વસ્તુ તમને મળી જવાની છે। તો ભાઈ, સાઉથ ઇન્ડિયન લવર મિત્રોને આ રીલ શેર કરી દેજો અને અંકલની તે અચૂકથી મુલાકાત કરજો। અને એક બેસવાની પણ સુવિધા સરસ મજાની છે। ચટાપટામાં પણ છે, ચટાપટામાં પણ ત્યાં પરાઠા ફેવરેટ છે, ત્યાં આલુ પરાઠા અને ચના ટિક્કી, રાઈટ। એટલે ભાઈ, જે લોકો રોડ ઉપર આવેલું છે, રાઈટ, જીટોડા રોડ પર ચટરપટા આવેલું છે, એટલે જે લોકો આણંદમાં રહેતા હોય તે લોકો અહીંથી આવી શકે છે અને તમે ત્યાં પણ જઈ શકો છો। બંને જગ્યાએ તમને પ્યોર ઓથેન્ટિક તેમનો સ્વાદ મળશે। તમને અહીંયા જેવું ફૂડ મળે છે તેવું સેમ ટુ સેમ ફૂડ તમને ત્યાં પણ મળશે। સો અચૂકથી મુલાકાત કરજો। થેન્ક યુ।